દેશના 25 રાજ્યોમાં કાર્યરત અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની જામનગરના સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ। રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયા અધ્યક્ષસ્થાને પત્રકાર સ્નેહમિલન યોજાયો ત્યારે हमारा बुलेटिन इंडिया जामनगर खातेना सीनियर रिपोर्टर इनायत खान पठाणनी जामनगर जिल्लाना प्रमुख पदे थई निमणूक ठेर ठेरथी अभिनंदननी वर्षा। समग्र भारतना 25 राज्यों पत्रकारोना प्रश्नों तेमज पत्रकार मित्रोनी सुरक्षा अने पत्रकारोना अधिकारोने उजागर करतो अखिल भारतीय पत्रकार सुरक्षा समितिना राष्ट्रीय अध्यक्ष श्रीमान जिग्नेशभाई कालावाडिया ताजेतरमां गुजरातना 33 जिल्लाओना प्रवास करी रह्या छे त्यारे तेना भागरूपे जामनगर पधारेल ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર અમદાવાદના પત્રકાર બાબુલાલ ચૌધરી, પત્રકાર મિનાઝ મલિક, પત્રકાર આઝાદ જાદવ તેમજ જામનગરના પત્રકાર મિત્રની ઉપસ્થિતિમાં જામનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયા પત્રકારના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ઉપસ્થિત પત્રકારોને માર્ગદર્શન આપ્યું। ત્યારે મોટી સંખ્યામાં પત્રકારોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાએ જામનગરના સિનિયર અનુભવી પત્રકાર અને બુલેટિન ઇન્ડિયા જામનગર ખાતેના રિપોર્ટર ઇનાયત ખાન પઠાણની જામનગર જિલ્લા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ પદે નિમણૂક જાહેરાત કરી। ત્યારે ઉપસ્થિત પત્રકારો આવનારી નવનિયુક્ત સિનિયર પત્રકાર ઇનાયત ખાનને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી। બ્યુરો રિપોર્ટ ઇનાયત ખાન પઠાણ, જામનગર।